શ્રી આચાર્યજીની કૃપા થાય તે માટે શ્રી હરિરાયજી મહાપ્રભુ પહેલા જ શિક્ષાપત્રના શ્લોક 18માં ઉપાય બતાવે છે કે તદાશ્રય સદા કાર્યો મનોવાકાય વૃત્તિભિ સ્વકીયતા તદ્દીયેષુ તદ્દી બંને ભિન્નતા મતા, એટલે કે મન, વાણી અને કર્મથી એક શ્રી આચાર્યજીના ચરણ કમલનો આશ્રય કરાય તો શ્રી આચાર્યજી અનન્ય સેવકનો ભાવ જોઈ અને પ્રસન્ન થાય. શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો આશ્રય હૃદયમાં દૃઢ ન થાય તો કરોડો સાધન કરવા છતાંય, કરોડો પ્રયત્નો કરવા છતાંય જરાયે ફલસિદ્ધિ ન થાય, અન્ય સંબંધથી નાશ પામે. શ્રી ગુસાઈજીએ વિજ્ઞપ્તિમાં એક શ્લોક કહ્યો છે કે અન્ય સંબંધ ગંધોપી કંધરા મેવ બાધતે, એટલે કે અન્ય સંબંધની ગંધ પણ ગરદનને જ વિઘ્ન કરે છે. એટલે અન્ય સંબંધ થાય તો માથું જ કપાઈ જાય. અને શ્રી સંભરવાળા અને દામોદરદાસજીની વાર્તા પ્રસંગમાં પત્નીને અન્યાશ્રય કર્યો તેથી પુત્ર મ્લેચ્છ થયો, એ આ વાત પ્રસિદ્ધ છે. અન્ય સંબંધ ભક્તિ માર્ગમાં ખૂબ જ બાધક છે. શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજીનો દૃઢ આશ્રય હોય અને સાધન થોડુંક જ બને તો પણ સકલ કાર્ય સિદ્ધ થાય. દ્રઢ આશ્રય એ વૈષ્ણવનો પરમ ધર્મ છે. શ્રી આચાર્યજીનો દ્રઢ આશ્રય કર્યો ક્યારે જણાય કે જ્યારે શ્રી આચાર્યજીના તદીય અનન્ય ભક્ત 84 વૈષ્ણવ, અષ્ટસખા વગેરે જેમના હૃદયમાં શ્રી આચાર્યજીનો આશ્રય દ્રઢ સિદ્ધ થયો છે, એમને શ્રી આચાર્યજી પ્રસન્ન થઈ પોતાનો અનુભવ કરાવે છે. જે મન, કર્મ અને વાણીથી એક જ શ્રી આચાર્યજી મહાપ્રભુજીને જ જાણે છે એવા ભગવદીયનો સત્સંગ કરવાથી આશ્રય દૃઢ થાય. આવા ભગવદીયોમાં એવો ભાવ રાખવો કે એમણે શ્રી આચાર્યજીએ કૃપા કરી અને દાન દીધું છે, તેથી અહોનિશ એમના હૃદયમાં બિરાજે છે. તેથી જ શ્રી આચાર્યજીમાં અને ભગવદીયોમાં કશી ભિન્નતા નથી. જેમ અગ્નિના સમૂહમાં તણખા ઉડે તે પણ અગ્નિરૂપ છે, તેમ ભગવદીય પણ ભગવત સ્વરૂપ છે. માટે આવા ભગવદીયોમાં અને શ્રી આચાર્યજીમાં ભિન્ન બુદ્ધિ રાખે તો એ જીવને પુષ્ટિ માર્ગનું ફળ ક્યારેય ન મળે. શ્રી આચાર્યજી પ્રસન્ન ન થાય. જેમ રામાનંદે પોતાની પત્નીને કહ્યું કે ઝટઝટ છાણ સાંકળી લે, એટલે કે જલ્દીથી છાણ વીણી લે, નહીં તો વૈષ્ણવ ઉઠાવીને લઈ જશે. આ સાંભળતા જ શ્રી આચાર્યજીએ ક્રોધ કરી અને તેનો ત્યાગ કર્યો અને કેટલાય જન્મોનો